સુરતમાં ડ્રગ્સની લેબ પકડાવવા મુદ્દે તપાસ તેજ થઈ છે. લેબ સંચાલક ઈશા અણધણની એસઓજીએ પૂછપરછ કરી છે. લેબના લાયસન્સ સહિત તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી. તપાસ સમયે જ ઈશા પોલીસને જાણ કર્યા વિના દિલ્હી ગઈ હતી. દિલ્હીથી આવ્યા પછી ઈશાને પૂછપરછ માટે બોલાવાઈ. ઈશાએ લેબનો એક ભાગ બ્રિજેશ નામના વ્યક્તિને ભાડેથી આપ્યો હતો. બ્રિજેશ શંકાના દાયરામાં હોવાથી તેની પણ તપાસ થશે. લેબના સીસીટીવીની પણ પોલીસે ચકાસણી કરી છે. ઈશા અને બ્રિજેશના લંડનમાં રહેતા જનક નામના વ્યક્તિ સાથેના કનેક્શનની પણ હવે તપાસ કરવામાં આવશે. નિવેદન લેવા માટે પોલીસે એસઓજીએ બોલાવ્યા હતા, એટલે આજે નિવેદન આપવા માટે આવ્યા છીએ. કઈ રીતે બોલાવ્યા હતા અને શાની તપાસ કરવામાં આવી છે? ગઈકાલે સાહેબ સાથે પીઆઈ સાહેબ સાથે વાત થઈ હતી કે ઈશાબેનને સવારે 10 વાગે તમે નિવેદન માટે લાવજો, એટલે હું આજે 10 વાગે નિવેદન માટે આવ્યો છું. સાહેબ, એમના બેંક ખાતાની અને અન્ય જે કાગળની તપાસ કરવામાં આવી છે, શંકા વ્યક્ત આના વિશે આપનું શું કહેવું છે? તમામ પેપર્સ જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, જે મોબાઈલની ચેટો છે, બેંક ખાતા છે, જે કંઈ પણ જરૂરિયાત છે, તમામ પેપર્સ ઝેરોક્સ કરીને લાવ્યા છે, પ્રોવાઈડ કરી છે. સુરત એસઓજી પોલીસે જે લેબોરેટરીમાંથી આખું એમડી ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી જે બનાવવાનું પકડી પાડ્યું હતું, તેમાં હવે જે લેબોરેટરીના સંચાલક છે ઈશા તેની અત્યારે પૂછપરછ હાલ ચાલી રહી છે. એસઓજી પોલીસ દ્વારા હાલ તેમની તપાસ કરાઈ રહી છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે, એમડી માટેની આખું જે લેબોરેટરી મળી આવી હતી, એ એમડી માટે જે લેબોરેટરી જેમની હતી તે ઈશા અણધણ ને લઈને પોલીસને કેટલાક નિવેદનો જોઈતા હતા, કેટલાક સૂચનો જોઈતા હતા. તે બાબતે અત્યારે પૂછપરછ જે છે તે આજ એસઓજીની ઓફિસ ખાતે અત્યારે કરવામાં આવી રહી છે. ઈશા અણધણને અત્યારે પોલીસે અહીં બોલાવી છે. કેટલાક જે બાબતો હતી કે જેટલી જગ્યા ભાડે આપી હતી, તે જગ્યા ભાડે આપવા બાબતે પણ કેટલીક પૂછપરછ કરવી છે. અને કેટલા સમયથી બ્રિજેશ જે તેના લેબોરેટરીમાંથી પકડાયો છે, તે કેટલા સમયથી કામ કરતો હતો અને તેનું કઈ રીતનું કામ હતું, તે બાબતે અત્યારે પૂછપરછ ચાલી રહી છે. જે લેબોરેટરીમાંથી આ આખું કારસ્તાન પકડાયું છે એમડી બનાવવાનું, તે જ એમડી ની ફેક્ટરીમાંથી હવે ઈશા જે માલિક છે તેને જે દિલ્હી ચાલી ગઈ હતી અને પૂછપરછ માટે જયારે કેસ થયો ત્યાર પછી હવે દિલ્હીથી તે પરત આવી છે અને તેની પૂછપરછ અત્યારે એસઓજી દ્વારા શરૂ કરી છે. મહત્વની કેટલીક બાબતો જે છે તે ઈશાની પૂછપરછથી સામે આવી શકે છે. અને જે મુખ્યત્વે આરોપી જે જનક લંડન બેઠો છે તે તેનો ફ્રેન્ડ છે, તો તેના સંપર્કમાં કેટલા સમયથી હતી, બ્રિજેશ કયા સંપર્કમાં તેની આવ્યો હતો, કઈ રીતનું તે કામ કરી રહ્યો હતો, ક્યાંથી આ માલ લાવતો હતો, તેની પાસે કઈ રીતની વિગતો છે, તે તમામ વિગતો હાલ ઈશાની પૂછપરછ દ્વારા એસઓજી દ્વારા એકત્ર કરવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.